ભાગતી જાઉં છું, વટવાળી દેવ છું. યહો અને મારો એક નિયમ છે કે શનિ રવિમાં બોલી લેવાનું, સોમવારનું રિઝલ્ટ આવી જોયું જાય. હા માડી રિઝલ્ટની ઉપાધિ એમ કોઈ કરી નથી ને ધૂણેશ ત્યાં સુધી કરવાની નથી. હે દેવ મામા હા 3-4 વર્ષ થયા ભલામણા બોલીને ધૂણી ત્યાં સુધી વટથી ધૂણી. હા માડી ખાડા ખબોશિયા ને બફ આવ્યા પણ એ બધું સાઈડમાં રહે. દેવ હા માડી પણ એ વટવાળી દેવ છું ને વટથી ધૂણવાનું ધૂણાય ત્યાં સુધી. હે દેવ એવું ભાગતી જાઉં છું કે જગત બોલે ને બોલવા દીજો, વાતું કરે ને કરવા દીજો, કોમેન્ટું કરે ને કરવા દીજો. ભલામણા જો એમની સામે વટથી દીકરા ન દઉં, ભલામણા વટથી ગાડીઓ ન ફેરવું, માળ વળે. યહો અને અહીંથી કોઈ કંકોત્રી નથી દેતું કે મારા હમ છે તમારે કાલ તાવો છે તો દર્શન કરવા આવવું જ પડશે. હા, ના ના ના, આ કોઈ ભાડે લાવેલું માણા નથી. ભલામણા અને જાન હાસવજો કેમ થાય ખબર પડે. ભલામણા શનિ રવિમાં 25-30 હજાર ને હાસવું છું ને એવું કહું છું કે નખ નો હારો નખ નો નીકળે. ભલામણા કાંટો વાગે મન માળ વળે ને કાંટો વાગે. યહો મારા ભરોસે આવતા હોય ને દેવજો ધ્યાન રાખવા ન જાવ, મન માળ વળે ને ખોટું લાગી જાય. યહો પણ એવું વટથી કહું છું કે મારા માનવા વાળા અને મને જે આગળ રાખીને હાકે છે, ભલામણા વિઘન જેવી વેળા હોય અને ઉપરથી ધૂપકો ન મારું મને માળ વળે ને ખોટું લાગે. યહો એ મરતા બસાવેલા ઈ મેલડી શું ભલા. હા માડી હા આડી તોય મન ગાંડીને ખોટું લાગી જાય. દાખલા બોલે આપડા એટલે ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે મજા આવે એમ બોલવા દીજો. પણ જો એકદમ મારા સેવકોને વટથી ગાડીઓ ન ફેરવું મને માળ વળે ને ખોટ લાગે. યહો યહો હા દેવ હજી તો શરૂઆત છે. ભલામણ એકદમ જો આ વાતું કરવા વાળા ને સામે બલૂંગમાં બેહારી ન ઉડાડું મને ગાંડીને કોઈ યહો